આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિચારો ખાઓ બચાવો એ વિષય ઉપર વસ્તુ પર પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના ભૂતપૂર્વ સલાહકાર વીબી કામલેએ ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું। તેમણે જણાવ્યું કે વિશ્વમાં દરરોજ 5 વર્ષથી નીચેની વયના 20,000 બાળકો ભૂખમરાને લીધે મૃત્યુ પામે છે, તેથી અનાજનો પ્રમાણસર ઉપયોગ જરૂરી છે। સાયન્સ સિટીના સિનિયર સાયન્ટિસ્ટ નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે જરૂરિયાતવાળા લોકોને ખોરાક મળી રહે તે માટે અનાજનો બગાડ ન થાય તે માટે સૌએ જાગૃત થવું જોઈએ। પર્યાવરણને લીધે થતા ફેરફારો અંગેની એક ટૂંકી ફિલ્મ પણ આ પ્રસંગે દર્શાવવામાં આવી હતી। जो इन्वायरमेंटल का जो पॉल्यूशन एंड इनके लिए प्रोटेक्शन के लिए हमारा जैसे अवेयरनेस बढ़ रहे हैं, तो अभी तो नया स्लोगन अभी देना चाहते हैं कि फूड फॉर थॉट के जगह में थॉट फॉर फूड। कैसे फूड तैयारी होता है, कैसे हमारे वो प्लेट को आते हैं, कैसे इसको हम लोग को वेस्ट नहीं करना है, एंड फूड खाने के पहले हमको कैसे सोचना लगेगा कि कितने लोग आज हमारे साथ में भी ऐसा है कि इनको खाने के लिए इनको भी इनका प्लेट खाली है।